ચોમાસાનો માહોલ જામ્યો છે અને આકાશમાંથી હવે બારે મેઘ ખાગા થઈ રહ્યા છે। પણ ગુજરાતના જે દારૂ રસિયાઓ છે તેમને એવું લાગે છે કે આ મોસમ તેમના માટે જ જામી છે અને એટલે જ ગોવાથી દારૂ ભરેલી ટ્રક નીકળે છે, વડોદરામાં આવે છે, પણ દારૂ લોકો સુધી પહોંચે તે પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે નિર્લિપ્રાયની ટીમ ત્રાટકે છે અને ગુજરાતમાં સૌથી મોટો દારૂનો જથ્થો એસએમસીએ વડોદરામાંથી પકડ્યો છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અમદાવાદના લોકોને એક એવી ટેવ છે કે વરસાદ પડે તેની સાથે ભજીયાની લારી હોય કે દાલવડાની લારી હોય તેની બહાર લોકોની કતાર લાગી જાય છે ભજીયા ખાવા માટે, કારણ કે વરસાદ અને ભજીયાને શું સંબંધ તેની અમને ખબર નથી, પણ છતાં ચોમાસામાં વરસાદ પડે પછી ભજીયા ખાવાની મજા આવે છે, વાત તો સ્વીકારવી પડે। આવું જ દારૂના રસિયાઓ માટે પણ છે કે માહોલ જામ્યો છે, વરસાદ વરસી રહ્યો છે ત્યારે બે ઘૂંટ તો મારવા પડશે એવી માનસિકતા ધરાવતા લોકોની સંખ્યા પણ અહીંયા વિશેષ છે અને એટલે જ ચોમાસામાં દારૂનું વેચાણ સામાન્ય કરતાં વધી જાય છે તેવું જાણકારો કહે છે। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્રાયને જાણકારી મળી હતી કે ગોવાથી દારૂ ભરેલી ટ્રક નીકળી છે અને ટ્રક આવવાની છે વડોદરા પાસે આવેલા દશરથ ગામમાં, એટલે તેમણે પોતાની ટીમના ઇન્સ્પેક્ટર રાઠોડ અને પીઆઈ પટેલને કામ સોંપ્યું કે લાગી જાઓ વોચમાં। એસએમસીની ટીમ દશરથ ગામે આવેલા બાલાજી ગોડાઉન ઉપર નજર રાખી રહી હતી ત્યારે એક મોટી ટ્રક આવે છે અને તેમાં એક પછી એક દારૂની પેટીઓ ઉતરવા લાગે છે। એસએમસી રાહ જોઈ રહી હતી ચોક્કસ સમયની અને પછી જ્યારે સમય આવ્યો ત્યારે એસએમસીની ટીમ ત્રાટકી અને ગોડાઉન અને ટ્રકમાંથી 1,26,000 બોટલ એટલે કે તેની બજાર કિંમત થાય છે પૂરા 2.5 કરોડ રૂપિયાનો દારૂ એસએમસીને મળી આવ્યો છે। આ મામલે ટ્રક લઈ આવનાર 4 લોકોની ધરપકડ કરી છે। આ ગેંગ જે છે રાજસ્થાનની બિશ્નોઈ ગેંગ છે। બિશ્નોઈ ગેંગે 2.5 કરોડનો દારૂ મંગાવ્યો હતો અને દારૂ પણ આવ્યો ક્યાંથી? તો દારૂ ભરેલી ટ્રક આવી હતી ગોવાથી અને ગોવાથી આવેલી આ ટ્રક ગોડાઉનમાં દારૂ ઠાલવતી હતી ત્યારે જ એસએમસી પહોંચી જાય છે। આ મામલાની એસએમસીએ તપાસ શરૂ કરી તો ખબર પડી કે જેણે ગોડાઉન ભાડે લીધું હતું તેણે ગોડાઉન માલિક સાથે કરાર કર્યો હતો કે આ ગોડાઉન હું એટલા માટે ભાડે લઉં છું કારણ કે મારે પાણી વેચવાનો ધંધો છે જેને આપણે મિનરલ વોટર્સ કહીએ છીએ। આ મિનરલ્સ વોટરના નામે ગોડાઉન ભાડે લીધું। પાણી તો આવતું હતું પણ પાણી રંગીન હતું, સામાન્ય માણસો પીવે તેવું પાણી નહોતું। ગુજરાતમાં સૌથી મોટો જથ્થો પકડાયો હોવાનું કહેવાય છે, પૂરા 2.5 કરોડનો। પણ આ ઘટના પછી વડોદરાના પોલીસ કમિશનરે તાત્કાલિક દશરથ ગામ જેમના તાબામાં આવે છે એવા છાણીના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવીને ફરજ મોકૂફીનો આદેશ આપ્યો છે। આમ દારૂ પકડાય ત્યારે નિયમ એવો છે કે જો જંગી માત્રામાં પકડાય તો સ્થાનિક ઇન્સ્પેક્ટરની જવાબદારી ગણી લેવામાં આવે છે, એટલે ઇન્સ્પેક્ટર ગઢવી હવે સસ્પેન્ડ થયા છે। નિર્લિપ્રાયની ટીમ જે કંઈ પકડે છે એને માનવામાં આવે છે કે આ તો ગુજરાતમાં ઠાલવવામાં આવતો દારૂનો 10મો ભાગ જ છે, પણ 90% માલ તો આવે છે અને લોકોના પેટમાં જતો રહે છે પણ પકડાતો નથી। તો આ પ્રકારની સ્ટોરીઓ જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો। તમે કોમેન્ટ બોક્સમાં પણ લખજો અને અમારી સાથે વાત કરતા પણ રહેજો। અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે